આ જો ને આખા ગામમાં છે ને ગેસના ચૂલા આવી ગયા, પણ મારે આ ચૂલે રાંધવાનું. કેદું નહીં કહું છું. ના ના, તમે એક ગેસનો બાટલો સોડાવી લ્યો તો તમારા બાપુજીનું કઈ ઓછું થઈ જાય. હા હા છે ને નોકરી જતી રહીશ. આ લ્યો એ ઠામની કે ઠેકાણાની નોકરી નહોતી તો હવે ઈ નોકરો જતો રહ્યો. એ તમારા બાપને કઈ વિઘાતો છે નથી ખેડીને ખાવું. મને મારા બાપે હું જોઈને કુંજાણે દઈ દીધી હતી. ના ના, ગધેડા ડોકે હીરો બાંધી દીધો કે એને ખબર હતી આ કિંમત જ ન થઈ. જેમાં હોઈએ ને એમાં ખુશ થવાય. હું ખુશ થવામાં હું ખુશ થાવ. આ જોઉં તો ખરી ગામ આખું નરિયામાંથી સલેપમાં આવી ગયું. લાગ્યું છે આમ જોઈએ ને તો ઓરિસ્સા જેવ્યું. અને અહીંયા ગાયર લીપમાંથી ને નવરીના નથી થાતા. આમ જોતો ખરી મારા હાથમાં સાલા પડી ગયા. કેવા રૂડા રૂપાળા મારા હાથ હતા. હે નહીં, મારા બાપની આ તો કેવું સરસ નું હતું બધું. મને હતું કે હારે જઈને તો મારી પાસે ઓલા અડધા સફરજન વાળો આવડો મોટો હાથ વાળો છે ને હૈસે મોબાઈલ, મારી પાસે અરીસો એવો હૈસો શું કહેવાય ડ્રેસિંગ ટેબલ ઈ હૈસે તો હું લાલી લિપસ્ટિક કરવા ઊભી રહીશ ને આમ જો ઓલા શેરમાં નો ઓલા પહેરે ખબર જીન્સ અને ટોપ એમ કહેવાય તો હું પહેરીને ગામમાં આમ કરતી નીકળીશ. પણ અહીંયા હા મારા તો હંધાઈ મોરાખત ડરી ગયા એવું લાગે છે. ફરી રાખી લે ને, ફરીથી નવી શરૂઆત કર. હા છે આ છે અને આવા સમયમાં તારે મને સાથ આપવો જોઈએ. હું સાથ આપું આમાં તમને? આટલું કર્યું તો કોઈ દી કિંમત થઈ? સાથની વાતું કરે છે. લે આ પૈણીને 10 વર્ષ થયા આવી, તમે મને કોઈ દી એમે કીધું લે તાર હાટુ હોનાની બુટી લઈ આવી દો કે ના ના હાલા ઓલું લગનમાં છે ને મારા ભાભી ને મારા ભાઈએ હોનાનો સેન આપ્યો ને લગનની તારીખમાં. અહીંયા તો તારીખ હું ઈ ખબર નથી. હા મારો સ્વભાવ પહેલેથી આવો છે અને મને ખબર નહોતી કે તું પૈણવાનો તું આપો. પૈણવાનો ઢઢો તો બાર બાપનો હતો. હે આખા ગામમાં ફટાકડા ફોડતા નીકળ્યા. મારી બેન પણ કે એલી એ તાર ઘરવાળો ની તો જો બગી ઉપર ચડીને આવ્યો અને હવારના ફટાકડા 4 વાગ્યામાં ગામ આખું ઉઠાડી દીધું તું. હા તો તારે હુઈ રહેવાય ને. તને કોણે કીધું તું ઉઠીને તૈયાર થઈને બેસજે અને માંડ બે આવ? નહોતું આવું, ના પાડ દેવી હતી. હવે ઢોલ વગાડતા આવ્યા તો આવવું તો પડે ને. અમારે નાક છે કઈક મારા બાપની આબરૂ છે. હા લગન કઈને અહીંયા આવી ત્યારનું તું આવું બધું બોલે છે. આ એકવાર મંડપમાં ને બધા બેઠા હતા ત્યારે બોલી લીધું હોત ને અને એક હારે બધું કહી દીધું હોત ને તો સોખવટ ન્યાન થઈ જાત. પણ તઈ નહોતી ખબર ને કે ધોરા તો ગધેડાય હોય. આ ધોરો જાણીને મારા બાપે હા પાડી દીધી. હું ભારી ગયો તો કું જાણે. સાચી વાત છે. હવે આ ધોળો ગધેડો નોકરી ગોતવા જાય છે અને તારાથી જે કામ થાય કરજે પૂરી ભે. હું તો કઈ કરવાની નથી. હવે જે કરવા હોય ને કરજો. સા બેઠી કઈ હું એ તમારા ઢહેડા કરવા થોડી કઈ આવી તે દુની તો કરું છું. મામા હા એટલું મસ્ત ઘર થઈ ગયું છે ને મને વિશ્વાસ જ નથી આવતો કે પપ્પાએ એટલી નાની એજમાં આટલું મસ્ત ઘર બનાવ્યું હતું. પણ આ તો બહુ વર્ષો પડતર રહ્યું ને એટલે આપણને ગમતું નહોતું. પણ આજે મને અફસોસ થાય છે આ કેનેડા ગઈ ને એના કરતા તો હું અહીંયા જ રહીને મોટી થઈ હોત તો સારું હતું. અને કેટલું બ્યુટીફુલ વાતાવરણ છે અહીંયાનું, કેટલી શાંતિ છે અહીંયા. હે ને પણ તું કેનેડામાં ગઈ હોત ને તો એટલી બધી હોશિયાર પણ ન હોત. નાની હતી કેટલી લાગણીશીલ હતી ખબર? વાતે રડતી હતી, એકલી ક્યાંય જતી નહોતી, એકલી ઘરમાં રહેતી નહોતી. તું બહાર એટલું ફરી ને એટલે આટલી બધી સમજદાર થઈ ગઈ. પણ મામા મને આજ એક વાતનો અફસોસ થાય છે. કઈ વાતનો? કે પપ્પા હોત તો હું પપ્પા મમ્મી સાથે જીવતા ને આ ઘરમાં કેટલું સાથે હળી મળીને રહી શકતા હતા. મારી પાસે તો એમની થોડી ઘણી યાદો છે કે જેમાં હું એમને યાદ કરીને ખુશ રહી લઉં છું. પણ આ ઘર જોયા પછી મને એવું લાગે છે કે પપ્પા મારાથી દૂર જ નથી. કેમ કે આમ એવું લાગે છે કે પપ્પા મારી જોડે જ છે. અને મામા આપણે એક મસ્ત પ્લાન કરીએ તો કેમ રહે? શેનો પ્લાન? પ્લાન એવો કરીએ કે જેના લીધે આપણે આ ગામડું અને આ ઘર છોડીને જવું જ ના પડે. એટલે કે અહીંયા કોઈ બિઝનેસ કરીએ? એક્ઝેક્ટલી.
હું વિચારું છું કે અહીંયા આપણે કોઈ એવો બિઝનેસ કરીએ જેનાથી આ ગામડાના લોકોને કામ પણ મળી જાય અને સાથે સાથે મને આ ઘરમાં રહેવાનો મોકો પણ મળી જાય. બહુ મસ્ત વિચાર છે તારો. તો પછી એક કામ કરો, આજે જ તમે જાહેરાત આપો. ઓ, અહીંયા તમે જાહેરાત પણ શામાં આપશો? ગામના કોઈ એવા 5-10 લોકોને કહીને રાખો કે અમારી ફેક્ટરીમાં નવા એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે. પણ એક કામ કરીશું ને, શું? આપણા ગામનું રામજી મંદિર છે કે નહીં, ત્યાં બધા બહુ લોકો ભેગા થાય છે. એક દિવસ સભા રાખી દઈએ બધાને મળવાની. એક દિવસ નહીં, આજે અને અત્યારે જ. તમે અત્યારે જ જાઓ રામજી મંદિરે જઈને સભા કરો અને બધાને ઇન્ફોર્મ કરી દો કે આપણે ત્યાં એક ફેક્ટરી નાખવામાં આવશે અને ત્યાં નવા એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે. ઓકે. અને આમ પણ તે કઈ પણ નિર્ણય લીધો હોય તો મેં તને કોઈ દિવસ મજબૂર નથી કરી કે તારો નિર્ણય બદલ. તારી ખુશી છે એને જોવા માટે તો જીવું છું બેટા. સારું, હવે લાંબી વાતો કર્યા વિના તમે જાઓ અને હું જાઉં છું અંદર પપ્પાના રૂમમાં. હા ઠીક છે બેટા. આ નોકરો વયો ગયો ને અત્યારે તો કાંઈ અમારે છે નહીં. આમાં ખાવું હું રાંધવાના ફાફા પડે. બેન લે વીરા આવ્યા તું? હે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાન બાપુજીને બધાય કેમ છે? અરે બધાય મજામાં છે હો બેન. તને કેમ છે? અને આ માર બનેવીને કેમ છે? મને તો હું હોય આ આવી તે દુની અફઝોને વરઝોરા ને વરઝોરા જ રહ્યા અને તાર બનેવી હાવ કામા કુઈટો નો હરખી નોકરી ધંધા કરે કે નથી કાંઈ એને આમ જોતો કરી. હું આવી તો નરિયા કઈ ખાધા હતા. અટાણે તો બધું તૂટેલું. થોડો વરસાદ આવે ને તે નકરું પાણી ની રેલો પેલો. પણ આવું હું કામ બોલ છો? મારા બનેવી તો કેટલા હારા છે. હું હારા છે હે? કોઈ દી મારી વાત માનતા નથી. કેટલું સમજાવું કે કઈક હારો કામ ધંધો કે નોકરી કે ગોતો, પણ નહીં. 2-3 મહિનાની ગોતી લે એટલે ઘર રેડું ધડું હાલે. આ તો હું તું ને હતી એનું ઘર હકાવું, બાકી ગધેડા ને ડોકે હીરો બાંધ્યો છે એનાથી તો કાંઈ થાય એમ નથી. બેન એવું ન બોલાય, એવું થોડું બોલાય. બિચારા બહુ હારા છે. અને હું એમ કહું છું જો એવું કઈ જરૂર હોય તો હું 2-5 હજાર ની મદદ કરે બસ. 2-5 હજાર માં ભાઈ શું થાય? આ મોંઘવારી પ્રમાણે જમાનો તને ખબર જ છે. તો બેન આ તમારે રહેવા માટે ઘર છે બધું સારું તો છે બેન. અને રહી વાત કામની તો અત્યારે થોડીક આ મંદી જેવું છે ને એટલે પછી છે ને બધું હરખું થઈ જાય. મંદી જેવું હોય તો સમજા, પણ આ નોકરી જ વહી ગઈ છે. અંધી વાત હાચી બેન, પણ એ થોડું કઈ આપણે બધું હાથમાં છે. હે એ તો વાત તારી હાચી છે. એમ પાછો હે ને હારો છે દિલનો, એટલે આપણે મૂકીને ન જઈ શકીએ ને. આપણે સંસ્કાર એવા નહીં ને, એક બહુમાં 2 બહુ ન થાય. મારા કેવા માગ આવતા નહીં ભાઈ. હે લંડન થી કેનેડા થી ને હે પણ આ નસીબ હોય ને. હા કરમ ની કઠણાઈ. ના ના ઈ તો બહુ આગો પડી જાય બેન. ઈ કરતા છે ને આ હારામાં હારું કરશે સમજે તું. અને ભગવાને જે કર્યું ને એ ઠીક જ કર્યું. આ તો હવે એમ જ મન મારવું પડે ને. હાલ ચા પાણી બનાવું, થાકી ગયો છે. હા સંપલા કાઢી નહીં ખાય. હાલ હાલ હાલ. મામા, મને લાગતું હતું કે આ ગામમાં તો બહુ બધા લોકો આપણને મળી જશે કે જેમને રોજીરોટીની જરૂર હોય, પણ અહીંયા તો એવું કઈ લાગ્યું નહીં. તમે સભા કરીને આવ્યા અને 2-3 કલાક થઈ ગઈ છે, હજુ તો કોઈ સિંગલ પર્સન આવ્યું નથી. હું છું ને. અરે નીચે કેમ બેસો છો તમે? કેમ? પેલી ખુરશી લઈ લે ભાઈ. હા, ત્યાંથી ખુરશી લઈને બેસી જાઓ ને. હા મને અહીંયા ફાવશે. અરે નહીં, લઈ લો ને ખુરશી. સારું ન લાગે ભાઈ, ખુરશી લઈ. હા તમે જે વાત કરી ને એ હંધી વાત હું સાંભળતો હતો, પણ બહુ પાછળ બેઠો હતો એટલે ત્યાંથી મારે તમને ઘણું કેવું હતું પણ કઈ નહોતો આપતો હું તમને. ઇટ્સ ઓકે, હવે કહી શકો છો. હા જુઓ, હા તમે શહેરથી આવ્યા છો અને તમે સારું વિચાર્યું કે ગામમાં નવી ફેક્ટરી ખોલવાના છો. અહીંયા ગામના ઘણા લોકોને કામ મળી રહે, રોજીરોટી મળી રહે. અને હું પણ એ જ લાલચે તમારી સભામાં આવ્યો હતો કે મને કામ મળી જાય. પણ જવાન, આ ગામમાં ખેતીવાડી બધાને છે તો આપણને જોઈએ એટલા વર્કર મળી જશે. કેમ નહીં? હા છે ને, બધા ઘરમાંથી ઘણા બધા છોકરાઓ બચારા ભણેલા ગણેલા હોશિયાર પણ છે, પણ એને બચારાને સારી નોકરીઓ નથી મળી. તો હા તમારા ગામમાં જો અમને કામ મળી જાય તો આજુબાજુના કેટલાય ગામના છોકરાઓને સારું કહેવાય ને.
કેમ નહીં, મળી જ જશે. પણ મામા, એમને આવડતું શું હશે? એ તો જો આપણે પહેલા તો જે ડિપાર્ટમેન્ટમાં વર્કરની જરૂર હોય એ લોકોનો એક કેમ્પ રાખી દેવાનો અને એકદમ કામ નોર્મલ છે આપણા, થોડી ટ્રેનિંગ આપીશું શીખી જશે. અરે પણ પહેલા તો બાંધકામ કરવું પડશે ને, ફેક્ટરી ઊભી કરવી પડશે. જુઓ, શરૂઆતમાં તો અમને એન્જિનિયરની જરૂર છે. તમારા ધ્યાનમાં કોઈ એન્જિનિયર છે કે જે આખી ફેક્ટરીને ડેવલપ કરી શકે? કેટલું ભણ્યા છો તમે? હું 12 હતી. 12 જ ભણ્યા છો તો એક કામ કરો, તમે 4-5 મહિના પછી આવો, કેમ કે પહેલા તો ફેક્ટરી બનાવવી પડશે. જ્યારે ફેક્ટરી ડેવલપ થઈ જશે એના પછી અમે તમારો સંપર્ક કરીશું. મારે કામની બહુ જરૂર છે અને તમે અત્યારથી જ મને કામ પર રાખી લ્યો. મારે કામની બહુ જરૂર છે અને બધું જ કામ હું કરી શકું એમ છું. તમે જે કામ હોપો ને એ હું કરી નાખી. તો ગોપી, આપણે કન્સ્ટ્રક્શન કરીશું તો સિવિલ એન્જિનિયર તો લાવશું, પણ એની નીચે સુપરવાઇઝર હું કહું? હા, જો અમારે ત્યાં ગામમાં બહુ બધા કામ થયા હતા. હા, શાળા બનાવી હતી, પછી આ ચેક ડેમ બનાવવાનો હોય તો એ બધું આ સરકારી કામમાં આવે ને, તો એમાં મેં બહુ મદદ કરી હતી અને મને એની સારી ખબર પડે છે. હા, કઈ રીતના કેટલી રેતી કપચી વાપરવી અને સસ્તું બનાવવું, સરખી રીતે કામ લેવું, આપણને કોઈ લૂંટી ન જાય, એ બધી માહિતી મને છે. ઓકે ગોપી, મને એવું લાગે છે કે આજે આપણે કામ કરવાનું છે એમાં એજ્યુકેશન કરતા અનુભવની વધારે જરૂર છે. અને એ આમની પાસે છે જ. ઠીક છે, કેટલી સેલેરી લેશો? હે, પગાર? એટલે મને રાખી લીધો? હા, તમે કહ્યું ને કે તમારી પાસે અનુભવ છે. હા, એટલે તમે કહેશો તો હું તો બધું કામ કરી જ લેવાનો છું. હા, તો ડન. હા, તો જે સેલરી છે લે જે આપો એ. જી આપો. હા, અત્યારે તો હાવ કામ વગરનો બેઠો છું તો 5-10 હજાર આપજો ને. તમે કીધું કે તમને પૈસાની બહુ જરૂર છે, 5-10 હજારમાં થઈ જશે? અરે આ નાનું તો ઘર છે અને અમારે વધારે જોવે હું અને ગામડામાં ખર્ચાય હું લાગવાના. તો ગોપી, હા, 30,000 આપી દે. ઓકે, 30,000 ડન. 13,000 30,000. શું થાય છે અમને? મામા એને ઓછા લાગ્યા? ના ના, એને ખુશી થઈ છે, ચોંકી ગયો. હું તો તમે જરાય ચિંતા ન કરતા. હા, આજુબાજુના ગામમાં આપણી એક વસ્તુ એટલી ચોરાવા નહીં દઉં. હા, જરીક પણ તમને નુકસાન નહીં જવા દો. ઓકે, ડબલ ટાઈમ કામ કરીશ. કાલથી જ આવી જજો. કાલથી પાકું? હા, આવી ગયો. અત્યારે કઈ કામ છે તો બોલો ને. કાલ સવારથી અત્યારે કાલે ખાતમુહૂર્ત કરી જમીનનું ભલે. અને શરૂઆતમાં આપણે ઘર મેળો મુહૂર્ત સાચવી લઈશું અને પછીથી કન્ટિન્યુ તારી હાજરી જોઈશે. હા, કાલથી ઓપનિંગ કરીશું. ઓકે, સારું તો જય શ્રી કૃષ્ણ. હા. અરે આ શું હતું? મામા, આ ગામડાના લોકો પણ આટલા ઇન્ટેલિજન્ટ ને હેન્ડસમ હોઈ શકે? સો સ્વીટ. પપ્પા પણ આટલા હેન્ડસમ હતા? હેન્ડસમ કરતા બેટા લાગણીશીલ બહુ હોય છે. ઓકે, હું ફ્રેશ થઈને આવું. સેલા ઘઉં રહ્યા છે, પછી તો સે નહીં ઘઉં કોઠાર ખૂટાડી દીધા ખાઈ ખાઈને. નોકરો ધંધો લાગ્યો નહીં કે. હે ભગવાન, કઈક તો દી કોક દી ખારા દેજે, કઈક તો એમ નોકરી આપી દે. આટલા ઘઉંમાં કેદી પૂરું થાય? થઈ જાય, હું જાઉં છું. સી લઈલા? હા, નોકરી મળી ગઈ છે ને આજે પહેલો દિવસ. નોકરી મળી ગઈ? હા. કે મળી? ના, તો કોણે તમને રાખ્યા ઈ પૂછું છું, કેમ કે તમે તો 2-3 મહિનાથી ટકતા નથી સાસા. બાજુના ગામમાં નવી ફેક્ટરી શરૂ થઈ છે, ત્યાં કામ મળ્યું છે મને. હે, હારું. કેટલો પગાર છે? ખાઈને ખાવાનું થઈ રહે એટલા તો આવશે. લ્યો,
મને તેમાં તું કે હારી નોકરી આવી છે ને તો કઈક પગાર વધારે આવી છે તો ના ના આ તો એમ કહું છું આ તો આપણે બે ના બે છીએ હે તો હું આટલું પૂરું કરી લઉં છું આ સેલા ઘઉં રહ્યા છે એટલા 2 દી પણ ડાલશે પછી તો ફાફા જ છે આ તો તમે મને કયો કે પગાર કેટલો છે ને તો એ હું ઈ પ્રમાણે ઘર રાખું હા એ પ્રમાણે દાખજે ને કે હજી મને નોકરી મળી જ નથી એમ હાકીશ ને એટલે હંધુ બરાબર હાલશે આમાં હું હવે જીવીએ અમારે તો કોઈ દી ક્યાંય બોલવા જેવું જ ન રહે મારો ઘરવાળો આ દે મારો ઘરવાળો તે દે અહીંયા બધી બાઈઓ બેઠી બેઠી કેવી વાતો કરતી હોય કે મેં આ નવી હાડી લીધી મેં આ નવા બાગ પાટલા કરાવ્યા મેં નવો સેટ કરાવ્યો આ કોઈ દી ભાઈરું નહીં આ 10 રૂપિયાની પ્લાસ્ટિક ની હે બંગડી અને આ હાડીના ગાભા લગન થયા તે દુના 10 વર્ષ થયા એક ના એક પહેરું છું કોઈ દી લઈ દીધું તમે મને નહીં હવે લઈ દઈશ હા થોડાક મહિનાઓ કામ કરવા દે 5 વર્ષ જાય ને પછી હંધુ બરાબર થઈ જાય 5 વર્ષ રાહ જોવાની રાહ તો જોવી પડે ને હા તું બોલે ની બધું તરત થઈ થોડી જાય કારણ કે તું બોલવામાં ઉતાવળી છો કામમાં નહીં તે તો એ આ કામ તમાર માં કરવા આવતી હતી હે આ 10 વર્ષથી આવી છું અને ઢેડા કરું છું કોઈની કદર જ ન કરી મારી તો રોવાનું રહેવા દે આ પહેલો દિવસ નોકરીનો છે ને ઈ ત્યાંથી રજા મળી જાય એ હા એ ભગવાન અને છે ને હારી હારી નોકરી મળાવજો હારો પગાર થઈ જાય એટલે બાયડીને કોક દીક બનારસી સાડી પહેરાવે કે હોનાનો 5-10 તોલાનો હાર ડોકમાં નાખે તો મને એમ લાગે કે ના ભારે ભારે ડોક છે મારી તો એમ તો હા બજારમાં સાણે પડ્યું હોય ઈ ડોકે આમ સાંટી લેવાય હા તમારે પૈણી એટલે તો ઈ છે ને અહીં કે સાણમાં કઈ છે ફેર હે રોજ ઈ જ કરીએ છીએ સાણમાં તો હાથ નાખીને થાણા થાપીને સુલા હરગાવ્યા છે ઈ તમારા પણ મને એમ થાય છે કે તું કોઈ દી ખુશ કેમ નથી હોતી આ નોકરી મળી એની તારે ખુશી હોવી જોઈએ ને એના બદલે આથી ખુશ થાય હે અહીં બાયણે ડેલીની બાયણે નીકળ્યા જેવું નથી બાયું કેવી કેવી વાતો કરે કેવું પહેરતી હોય ને કેવી હોય ઈ કે મારો ઘરવાળો હતો મને અહીંયા ફરવા લઈ ગયો મને અહીંયા લઈ ગયો તમે તો મને પાદરે નથી કાઢતા કામની વાતો સાંભળવાનું બંધ કર અને આપણે કેમ જીવવું ને ઈ શીખ તોય ઘણું છે હા એ તો હું આવી એટલે આ 10 વર્ષ કાઢ્યા કોઈ તમાર ભેગી 20 વર્ષ હું બેતી નો કાઢે હજી તો કેટલું માર જીવવા નહીં છે મને ખબર છે તને ઘણી થારું ફાવે 10 વર્ષ ને 20 વર્ષ કેટલો ફરક થાય ની ગણીને પછી કહેજે એ હારું તમારે તો જમવાનું તો આઈસે નહીં ને હારું નો હોય તો આઈસે નહીં મારે 2 રોટલી ઘડવી છે બાજુમાં લોટ લેવા જવો પડશે હાલો આ દરાવાઈ નાખવાના છે આ કામમાં કોઈટાથી કઈ કામ તો થાતું નથી આ ફૂલઝાડને પાણી પાવાનું કીધું તો એટલું નો થયું એનાથી ક્યાં કુંજાણે ગયો હશે એક્સક્યુઝ મી ઓહો શું થયું તમે કોણ મારું નામ ગોપી છે આ ઘર કિશનનું છે કે શું હા ઘર તો કિશનનું જ છે અને પણ અહીંયા કાનુડા જેવું કઈ રહ્યું નથી તમે એમના ભાભી છો હે તમે કિશનના ભાભી છો ના રે ના મુઈ એન ઘરવાળી છું તારા ભાભી જેવી લાગુ છું હજી તો હું નવી નવેલી દુલ્હન છું કોણ છો તમે હું કિશનની ઘરવાળી છું હવે સંભળાણું બેરી છું ના એટલે કિશન મેરિડ છે આ મેરીડ ફેરીડ માં મને ખબર ન પડે પૈણેલો છે મારી આયરે હાથ ભાવના અમે બે છે ને હાથ ફેરા લીધા છે હા હાથ ભાવના ફેરા તો લીધા છે પણ છે ને આમાં મને નથી લાગતું કે આ ભવે નીકળે મતલબ એ મતલબ એમ છે કે છે ને આ કામાં કૂટો છે કામીન કઈ દેતો નથી હે નથી પૈસાનું કઈ સેટિંગ કરતો અને આજો અનરિયા એમને ઉખડી ગયા છે ઉકલી છો તોય નથી આમાંથી કઈ થાતું કેમ કે એની પાસે નોકરી તો છે નહીં કામ ધંધો તો કરવો નથી આખો દી નોકરી ગોતું કરી સોરના માથાની જેમ ગામમાં રખડતો હોય કોણ એનું બાપ નોકરી દઈ દેવાનું હે કિશન અમારા ત્યાં કામે લાગ્યા છે ને મતલબ અમારી સાથે જે કામ પર જોડાયા છે હે રસ્તામાં મને મળ્યા હતા પણ ખબર નહીં પછી અચાનક જ એકદમ હવાના ઝોકા હોય ને એવી રીતના ગાયબ થઈ ગયા હે હા કા
એ તો હું ભૂલી જ ગઈ. એમ નોકરી તો લાગી ગઈ છે. તો એ તમારી એ નોકરી હશે. એનો પગાર કેટલો છે? તમને કિશોરની વાત કરી હશે ને? એ હું મન કેતો તો, મન કહે તો વળી હું વાપરી નાખો તો એટલે મન નો કહે. હા, એટલે એમને પહેલા કંઈક 10,000 જ પગાર હતો, એમણે વાત કરી હતી. પણ અત્યારે અમે એમનો પગાર વધારી દીધો છે. હેલો, કેટલો કર્યો છે? 30,000. 30,000 પગાર છે? પણ મને તો વાત નથી કરી એને. હારું થયું હો, તમે મને કહી દીધું 30,000 પગાર છે. હવે મારી બેનપણીને કહી તો કે મારા ઘરવાળો છે ને 30,000 પગાર છે. તે આ પગાર તમે કઈ કરો? હજી તો આજે જ તો એ નોકરી પર લાગ્યા છે ને, તો 30 દિવસ પછી પગાર મળે. એવું હોય? મને કઈ એમાં ખબર ન પડે. નો તો ભણેલ નથી. અંગૂઠા સાથે અંગૂઠો એમાં જો શાક સુધારીને ફેંકા પડી ગયા. કિશને તમારી જોડે લગ્ન શું કામ કર્યા? લે, આમાં ભાઈડો લગન હું કામ એને કરે? એનું ઘર હાસવા, રોટલા ટોસવા. પછી તમે સમજદાર છો? કોઈ દી એમ નથી થયું કે માર બાયડીને હોનાની પુટ્ટી કરાવી દો કે એક નોકમાં ખાલી હોનાનો સેન નાખો. આ મંગળસૂત્ર લઈને આવ્યો તો ખોટું 10 રૂપિયાનું. અહીંથી માર્કેટ ભરાય ને અમારે અહીંયા, એમાંથી. હા, ઠીક. હા, હું જોવા માટે આવી હતી કે કિશન અહીંયા છે કે નહીં, બસ એ જ કામ હતું. ના રે ના, દી એનો ટાટિયો જ લટકતો હોય ફરિયામાં, આખો દી ભટકતો જ હોય. ઠીક છે, હું તો જોવા માટે જ આવી હતી કે કિશનનું ઘર કેવું છે. કિશન આટલો સારો છે તો મને લાગ્યું એનું ઘર પણ સારું હશે. હા, એ હારો છે. ઈ જોઈને તો હું અહીંયા પડી હતી, પણ મને નહોતી ખબર કે આટલો ભૂંડો છે. ટાટિયો ટકતો નથી ફરિયામાં, નથી કમાઈને દેતો. આ પૂરું કેમ કરું ને બોન? મારું મન જાણે. અહીંયા બીજી હોત ને તો 2 દી નો ટકે. આ તો હું હારી આમ પીઠ માણા. મને એમ થાય કે મારા મા ઉપર કેવા સંસ્કાર દીધા હે. આપણે કાઈ એમ ધણીને મૂકીને વયો જાવે. સાચી વાત છે. ક્યારેક એવું હોય ને કે આપણે વિચારતા હોય એવું ન પણ હોય. સમજાશે નહીં તમને, જવા દો. આમાં સમજે હું? એક તો તમે નોકરીએ તો રાખી લીધો, 30 દિવસ પગાર કરશો, 30 દારો સુધી અમારે ખાવું પીવું હું કઈ છે નહીં. ઘરમાં બધું વાટકો એક લોટે હું પાડોમાંથી લઈ આવી તો એને 2 રોટલી ગળી દીધી. હું તો ભૂખી રહીશું. હવે તો 30 દાડો મેં કેમ કાઢવો? જો નિયમ પ્રમાણે તો એવું જ હોય કે મહિનાનો પગાર સાથે મળે. મને આવી ખબર નહોતી કે તમારા ઘરની હાલત આટલી બધી ખરાબ છે. નહીતર હું હજુ પગાર હું તમે કરો કે તારે તો તા લગીન તો આવસ રહેવાનું છે ને. 1 મિનિટ, તમે આ રાખી લો. અત્યારે આ વેચીને તમારે જે પણ ઘરમાં સામાન નથી ને, કોનાનો છે? હા, છોડો છે. કેટલાનો હશે આ? લાખ. 1 લાખ રૂપિયાનો? હે માં, 1 લાખ રૂપિયાનો? આમ તો જો કેવો લાગે? તને થોડોક વેસાય મારે પહેરવા થાય ને મારી બેનપણીઓનું કરિયાણું ઘરમાં નથી ને? એ તો નથી જ, પણ એ તો લઈ આવશે નહીં. એની જવાબદારી નો કહેવાય. બાઈ માણાની થોડીક જવાબદારી હોય. આ તો જણ માણાએ ઘરમાં કરિયાણું ને બધું નાખવું પડે ને, નો નાખવું પડે? તમે બધું પહેર્યું હોનાનું છે? હા. હારું હારું, તમે મારા ઘરવાળાને પગાર વધારી દેશો હો, એટલે મારે કઈક થાય. પૈણી નહીં વિન તે દુન જાય એક છે ને તમે આપ્યો ઈ છે, બાકી તો હું નોવું હોય ખબર ય નથી મને. તો બહુ રૂડું રૂપાળું છે હો. ઠીક છે, હું જાઉં છું. કિશન ઘરે આવે તો એને કહેજો વહેલા નોકરી પર આવી છે. હા, ઈ તો નોકરીએ તો આવશે ને, નહીં આવે તો પાટા મારીને કાઢીશ ત્યાં. નોકરીએ શેનો નો આવે? નોકરી વગર કોઈ પૈસા દે કા? કામ તો કરવું જ પડે ને કા? જાવ જાવ, પણ આવતા રહેજો કોક દી. આવું કઈક કઈક લેતા આવજો. ઓનાની સેન હવે તો બધાને બતાવીશ કે મને મારી કિશને ઓનાની સેન કરાવી દીધી. હા, આમ તો જો 1,01 ની સેન છે. બધાને બતાવીશું હવે કેવી લાગીશું, રૂડી રૂપાડી. મૂકી દ્યો ટાણે નો પહેરાય. કિશન આવશે ને પછી પહેરીશ. હોનાની સેન. હા, મને તો નહોતું કે આ ભાવમાં આવું કોઈ દી હોનાની સેન જોઈ. ભલું થાય મેડમ નું. કેવી ડોકમાં કાઢીને હોનાની સેન આપી. માર પાસે છે નહીં, નકર હું છે ને બાઈટે જ રાખું. આ તો સારું કેવાય મને દઈ ગયા. હેસ, હા, શું તો ખરી કેવી રૂડી રૂપાડી.
આવી ગયા તમે? હા પાણી ભર દઉં? તું પૂછે છે? હા નોકરીએ ગયા હતા ને, થાકી ગયા હશો ને, એમ કે પાણી માણી પીવું છે? ના ના, હું દિવસ તને હે આ નોકરીએ તમને ફાવી તો ગયો છે ને? તમે મેડમ બહુ ભલા નહીં? મેડમ, તને કેમ ખબર કે મેડમ બહુ ભલા એમ? તમે નોકરી હોવા રહી છે આ બાજુની ના ઉભી રહે. હા, હું હંતાડ્યું તને. હંતાડું નાર ના કઈ નથી આવી તો હું બેઠી કઈ નથી. હું આવ્યો એ પહેલા તું કઈક બોલબડ કરતી હતી. હું બોલતી એમ હતી? કહેતી હતી કે આ નોકરી લાગી છે ને કેદી પગાર આવશે ને કેદી હું કલ્યાણ બધું લેવા જાય એવી વાત કરતી હતી. કઈ હટાડું નહીં હું તમારા તમે કોઈ દી હટાડ્યું કઈ? હા જો છે ને કઈક લાવ બાર. કઈ નથી. હું છે? કઈ નથી જો કઈ નથી. આ શું બોલે? જો જો કઈ નથી. તો રહેવા દે. હા, તારી બોલી ઉપરથી ખબર પડે છે કે તું કઈક તો વાત છુપાવે છે. હા, તું આટલી ભોળી વાત કર. ઘરમાં આવ્યો તો મને પાણી વિશે પૂછે. આવું કોઈ દાડો હે કીધું કે હું છે? કઈ નથી. કઈ નથી જો કઈ નથી જો મારા હાથમાં કઈ નથી. હવે બતાવીશ કે હું છે ઈ? હા પણ ઈ મને મારે ઓલા બેને આપ્યો છે. ઓના નો ધ્યાન રાખજો તૂટી જાહે. કોણે આપ્યો તને? ઈ મને ઓલી મેડમે દીધો છે. તમે જે અહીંયા નોકરીએ જાવ છો ને એને. તો બુદ્ધિ છે તારામાં? તને હું કેમ આપ્યો મેં? અને ઘરે આવ્યા હતા? આઈ ઘરે આવ્યા હતા કે કિશન નું ઘર કેવું છે ને જો અને એને એમ કીધું કે આ છે ને પગાર આવીને એની બોનસ છે બોનસ. એ અક્કલ વગરની કોઈ વસ્તુ આપે તો લઈ લેવાય. કાળવર તને કોઈ જીવ આપે તો તું જીવે કાઢી લે એમ છો હુકનો. એ હવે બસ પીવો તો ખબર પડી ગઈ મને. હા તે તારા રોદા રોયા છે એમની સામે કે ઘરમાં કાઈ નથી, દુખી છીએ અમે, અને ન કહેવાના શબ્દો કીધા હશે તો આ મેડમ એની ચેન કાઢીને આપી દીધી હોય ગળામાંથી. જરાય શરમ જેવું છે તારામાં? આપણા આંગણે કોઈ આવ્યું હોય તો એની સામે આવી રીતના વાત કરાતી હશે? અરે મીઠો આવકાર આપે એને. એ બસ હવે હું મારે તમારું કાઈ સાંભળવું નથી. એક તો તમે ફક્ત લઈ તો નથી દીધું કોક દી અમે તમારા પાસે જવા દો. લાવયા. નહીં તો મને હું પાછો આપી દઈશ. લાવયા. ના ઈ મને દઈ ગયા. એ આપણા હકનું નથી, મેં તને કીધું ને. ઈ હક તો તમે જાણો. તમે તો કોઈ દી મને આવડા જિંદગીમાં લઈ ન દીધો. આ એકવાર મારી વાતમાં સેન આવી તો તમને તો બળતરા ઈ નથી જઈ હકતા. અરે કોક આપે ને એ આપણું નો કહેવાય. આપણે દઈ દેવું જોઈએ એને પાછું. હા, હું તને લઈ દઈ. મારો પગાર હરખો થઈ જાય ને અને હું 2 પૈસા કમાઈને પછી તારે જે જોતું હશે ને બધું લઈ આપી. પણ એ લાવાય. એવું તો અમારા સાંભળો. આ સેન બહુ નથી દેવાની. અમારી સેન છે. અરે ખાઈ વાંધો નહીં. હા, ઘરમાં હતાડીને ક્યાં હતાડી તું? હા, સેન તો હું પાસે આપીને રહી. કોઈ દી કઈ લઈ નો ગયા. આ કોક દઈ જાય ને ઈ એનાથી સોવાતું નથી. પણ હું છે ને અસલ શું અસલ કઈ હાથમાં આવવા નહીં દઉં અને છે ને હતાડીને રાખી દઉં. એના હાથમાં થોડી આવવા દઉં એમ. હે કેટલા વર્ષે મારા હાથમાં આવ્યું છે હવે ખબર જ નહીં પડે એને કે મેં સેન અહીંયા રાખી છે. હાથી રહી. હાલો કામને વર્ગી છે. ગોપી એ ગોપી ગોપી કિશન કોણ કિશન? મામા કોણ કોણ કિશન? અરે તું વિચારમાં ખોવાયેલી હતી અને બોલતી હતી કિશન. કિશન? અરે હા, આપણે કિશન જે રાખ્યા ને કામ પર એનું વિચારતી હતી કે એ કેમ આવ્યા નહીં હોય પછી. મેડમ, કિશન? હા કિશન માફ કરજો. હા, મારી પત્નીનો વાંધો છે કે એ વધારે પડતું બોલે. હા, તમે ઘરે આવ્યા હતા અને એને કઈ એવું ભાન નથી કે હું બોલું કોની સામે કેટલું બોલું, કેમ બોલે, કેમ વર્તન કરાય, એવું એને કઈ આવડતું નથી. માફ કરજો શેઠ અને મેડમ. હા, લઈને આવ્યો છું. શું? લો, હા, તમારી અમાનત તમને પાસે. ઇટ્સ ઓકે કિશન, મેં સામેથી જ આપી હતી તારી વાઈફને. ના 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 મેડમ,
આટલું વજન મારા ઘરમાં? ક્યારે હું તમારી આ અમાનતને ન હાંસવી શકું અને તમારું આના માટે હું ઋણે ન ચૂકવી શકું. જુઓ, હું ભલમનસાઈ વાળો માણસ છું અને ઈમાનદાર માણસ છું. હા, મહેનતથી કમાઈને બટકું રોટલો ખાવા વાળો માણસ છું. એટલે તમે આમ આટલી ઉદારી બતાવો ને એ મારાથી નહીં જોવાય. હા, તમે લઈ લો મહેરબાની કરીને. લઈ લીધું અને હવે આ પાછું પણ આપી. આ તું રાખ. તારા પરિવારને અત્યારે પૈસાની જરૂર છે એટલે મેં સામેથી મારી પોતાની ઈચ્છાથી આપ્યું છે. એણે નહોતું માંગ્યું. અને આમ પણ જે માણસને જરૂર હોય એને હેલ્પ તો કરવી જ જોઈએ ને. મને તો ખબર જ નહોતી કે તારે આટલી બધી પૈસાની જરૂર છે. મામા, મેં કિશનનો પગાર 30,000 રાખ્યો હતો ને આજથી આપણે તારો પગાર વધારી દઈએ 50,000. ચાલશે ને? પછી તો મારા ખ્યાલથી તારા પરિવારને જરૂર નહીં રહે. શું થયું કિશન? કેટલો પગાર કીધો? 50,000 ઓછું છે? 50,000? ઠીક છે, મને લાગે છે કે તારે હજી વધારે પૈસા. શું થયું? બેહી જા, હવે નો વધારતા. જો આટલો પગાર તો ઓલી ઘણી ઘણીને થાકી જાય તો તે ખબર પડશે. એક તો ગણતા એને આવડતું નથી. બે ભેળા મળશું ને ત્યારે ભેળું થાય. મહેરબાની, પણ આ તમારા ગળામાં બહુ શોભે છે અને તમારું આ ગળું સૂનું લાગે ને એ મારાથી ન જોવાય. એટલે આવું નહીં રાખ. હું બીજી ચેન લઈ લઈશ. તને મારું ગળું સોનું નથી ગમતું? વાંધો નહીં, હું આજ જ જઈને બીજી ચેન લઈ આવીશ. તું રાખ ને, હું તને પ્રેમથી આપું છું ને. શું કામ મને ચિંતા કરે છે? માણ ઓલીની પેટડીમાંથી ચોરીને લઈને આવ્યો હતો ને તમે ના કાઈ નહીં. તમે નહીં સમજો. હવે પાછું હતું ને એમને મૂકવું જોઈએ, નકર હા ઘરમાં ડખા થઈ જાય અને એ ડખા કાંઈ જેમ તેમ ન હોય. સારું, માફ કરજો, મને રજા આપો. એક મિનિટ, આ પેલું આપણું ફાઇટિંગ થયું હતું ને રસ્તા પર, એ ફાઇટિંગ પછી તું ક્યાં જતો રહ્યો હતો? હું તને કેટલું બધું શોધીને પછી તારા ઘરે પહોંચી. અરે હું તો ત્યાંથી સીધો છે ને આમ માર્ગેથી નીકળતો હતો. મને એમ કે તમે પાછળ આવો છો. હું વાત કરતો હાલતો ગયો તો મેં પાછળ ફરીને જોયું જ નહીં મેડમ કે તમે આવો છો કે નહીં. અને તમે મને આ ગામડાની શેરી ગલીમાં છે ને ખબર જ નથી પડતી હું ક્યાંથી નીકળું છું ને ક્યાં પહોંચી જાઉં છું. બાય ધ વે, તું કામ પર પહોંચ, હું આવું જ છું ફેક્ટરી પર. હા, પણ અઢાણે એટલે આજે નાઇટ ડ્યુટી કરી લઈએ હે ને મામા? હા, કાઈ વાંધો નહીં, તમે કયો એમ. મારે તો કામ કરવાથી મતલબ છે અને હા આયલો હું તો. હા હારું, પણ પહેલા એકવાર ઘરે જવું પડશે. આ જોખમ હારવા ન રખાય ને. હા, તું ઘરેથી આવ, પાછું હું અહીંયા રાહ જોઉં છું. હા સેટ. ગોપી, શું જોવે છે તું? હા અરે પણ હા મામા, હા બોલો ને. મને આ બધી વાત કઈ સમજમાં ન આવી. કઈ વાત? કે આટલી મોટી વસ્તુ એને ભેટમાં આપી દીધી. મામા, મારે પણ ફેક્ટરી પર જવાનું છે તો મોડું થાય છે, હું જાઉં? અરે પેલા મારી વાતનો જવાબ તો આપ. હા બોલો. આ બધી તમારી વાતો મને અજુગતી કેમ લાગે છે? કઈ વાત? અરે એને આટલી મોટી ગિફ્ટ આપે છે અને એને જોયા કરે છે અને એનો પગાર વધારી આપે છે. આટલું બધું હેલ્પ કરવાનું કારણ શું? મામા, જરૂરિયાત વાળી ફેમિલી છે ને, તમે સાંભળ્યું નહીં? એની વાઈફ તો કહેતી હતી કે એમના ઘરે ખાવા માટે કંઈ જ નથી, એટલે એમ તો ઘણીવાર એવું પણ કહેતી હોય છે. શું? કે કોઈ પણ કર્મચારી હોય એની સાથે ઓફિસમાં પ્રોફેશનલ રિલેશન જ રાખવાના હોય. કોઈની સાથે લાગણી બતાવીને પસ્તાવાનું કામ ન કરવાનું હોય. મામા, દરેક લોકો સાથે ખાલી કર્મચારી જેટલા જ સંબંધ ત્યારે રાખવાના હોય ને કે જ્યારે આપણે એને કર્મચારી સમજતા હોય. તો તું કિશનને શું સમજે છે? હું ફેક્ટરી પર જાઉં? મને જવાબ નહીં આપે. મામા,
આઈ લાઈક હિમ. શું તને ખબર છે કિશન મેરિડ છે? ખબર છે તો પણ મામા. કાસ્ટ, મેરિડ, અનમેરિડ આ બધું જોવાનું હોય પ્રેમ કરવા માટે. તમે નહીં સમજો, છોડો. ગોપી, હમ? આ કેશ પૈસા કઢાવવાનું તે કીધું તું, તો આટલા બધા કેશ કોને આપવાના છે? એક વ્યક્તિને આપવાના છે. અને આજે સવારથી તું તૈયાર થઈને બેઠી છે, તો કોનો વેઇટ કરે છે? ઓફિસ નથી જવાનું? ના મામા, આજે ઓફિસ નથી જવું. હું એક સ્પેશિયલ ગેસ્ટની રાહ જોઉં છું. સ્પેશિયલ ગેસ્ટ? એ કોણ વળી કે જેને હું ના ઓળખતો? મામા, તમે ઓળખતા નથી, પણ હવે ટૂંક સમયમાં એ લોકો આપણા સંબંધી બની જશે, એટલે તમે પણ ઓળખવા મળશો. ગોપી, મને તારી અટપટી વાતો કઈ સમજાતી નથી. મામા, ક્યારેક વાતો ના સમજાય તો કઈ નહીં, સમજવાની કોશિશ નહીં કરવાની. આ લો, આની મારે કઈ જરૂર નથી. ગોપી, તને નથી લાગતું આજે તું મને ખુલાસાથી વાત નથી કરતી? મામા, ખુલાસાથી વાત કરીશ તો લેક્ચર સાંભળવું પડશે. એના કરતાં બેટર છે કે જે ડિસિઝન મારા મને લીધું છે એ જ ડિસિઝન પર હું આગળ વધું. મને આજ તારું વર્તન ઠીક નથી લાગતું ગોપી. મામા, સ્પષ્ટતાથી વાત કરું તો એવું છે કે કિશનની વાઈફ આપણા ઘરે આવવાની છે, અને મેં નક્કી કર્યું છે કે કિશનની વાઈફને જેની જરૂર છે, એટલે કે પૈસાને, એ પૈસા હું આપું અને સામે એનો પતિ લઉં. કેમ કે આમ પણ એ કિશન સાથે ખુશ તો છે જ નહીં, અને જ્યાં આપણું મન ખુશ ના હોય ત્યાં વધારે સમય સુધી ટકવું શું કામને જોઈએ? ગોપી, તું હદ ઓળંગતી હોય એવું તને નથી લાગતું? મામા, એમાં ખોટું શું છે? તમને ખબર જ નથી. હું જ્યારે કિશનના ઘરે ગઈ ને ત્યારે એની વાઈફ ખાલી ને ખાલી એની કમ્પ્લેન કરતી હતી. બસ કિશન આવો છે, કિશન તેવો છે, કિશન કમાતો નથી. જે કિશન એને ગમતું જ નથી તો એ કિશન સાથે એને રહેવું શું કામ જોઈએ? એટલે મેં ડિસિઝન લઈ લીધું છે કે કિશનની વાઈફને પૈસાની જરૂર છે, અને મને કિશન જેવા વ્યક્તિની કે જે આટલી કેર કરે, જે એક અજાણી વ્યક્તિ માટે થઈને એક વ્યક્તિ સાથે ઝઘડો કરી શકે. આઈ લવ કિશન. ગોપી, આજ સુધીના તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે ઉભો રહ્યો છું. તું આજ સુધીમાં ગમે તે મટીરિયલ, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ ભાવથી ખરીદતી હતી ને તો મને ગૌરવ થતું હતું, પણ આજે મને દુઃખ થાય છે. હું આ નિર્ણયમાં હું તારી સાથે આજે નથી અને કોઈ દિવસ નથી. મામા, તમે મારા પ્રેમને સમજી નથી શકતા એટલે કંઈ પણ બોલો છો. હું ખરીદતી નથી, હું તને પામવા માટેનો એક રસ્તો શોધી રહી હતી જે મને મળી ગયો છે. ગોપી, કોઈના જીવનનો પ્રેમ છીનવીને કોઈ દિવસ કોઈ પ્રેમ પામી શક્યો નથી. પ્રેમ હોય તો ને, કિશનની વાઈફને કિશનથી પ્રેમ છે જ નહીં. હક તો છે ને. એવા હકને શું કરવાનું કે જે એક સેકન્ડે અફસોસ કરે છે કે મારી લાઈફમાં બસ ગોપી, બસ. આજે તું વિવેકહીન વાતો કરે છે ને, હું સક્ષમ નથી. તમે નહીં સમજો મામા, હું કિશનને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે કંઈ પણ કરીશું. યુ નો, કંઈ પણ. અને આમ પણ એવરીથિંગ ઇઝ ફેર ફોર લવ એન્ડ ફોર. બાય ધ વે, આ મહારાણી ક્યારે પધારશે? ને મને ખબર જ છે કે એની વાઈફને કિશન સાથે જરા પણ પ્રેમ નથી. પ્રેમ હોય માણસ આવું થોડું બોલે. કેટલું ખરાબ બોલતી હતી કિશન માટે. શિટ. હાયલો હા હાય, આ તો જો કેવો દરબારી મેલ છે. પહેલી વાર જોયો આ ગામડામાં મેં તો. બેસ ને. ઓલા કાનજીભાઈ મને કીધું તું તમારે માર કામ છે. હમ. હા, તે હું કામ હતું? કયો? અરે અહીંયા બેસ.
કોઈ જોશે તો કેવું લાગશે? અહીંયા બેસ. અરે મને કઈ ફાવશે, વાંધો નહીં. આવડા મોટા મહેલમાં અમારો પગ પડે ને એ બહુ કહેવાય. હા હા, પણ અહીંયા બેસી જા પ્લીઝ. અસલનો સેવો હતો. એ તો મને સીટલો ભરો તો. ભરો તો ખરી. શું? સીટલો. એટલે એનું હું કે આમ કરો તો. એમ નહીં. આમ ભરો તો ખરી. ના હો, આ તો સપનું નથી. મને તો આ મહેલમાં આવીને એવું લાગે છે કે હું સપનામાં છું. કેવું રૂડું રૂપાળું ઘર છે. કેટલા મહિનું તું? પપ્પાને ખબર? પપ્પાને ખબર. હારું જ કહેવાય ને. કામ એવું હતું કે એક સવાલ પૂછવો હતો. એ હું દો પૂછો ને, બધાને જવાબ દેવા તૈયાર હું અહીંયા. કિશનને કેટલો પ્રેમ કરે છે? લે મને સવામાં આવે એવી કેતા. લે આપણે ઘરવાળા પ્રેમ તો કરતા હોય ને. હા, પણ કેટલો પ્રેમ કરે છે? આટલો કરું છું. આટલો હા, આટલો તો કરું જ છું. તે દિવસે હું ઘરે આવી ત્યારે તો કિશન માટે તું કંઈ પણ બોલતી હતી ને? હા તે બોલું જ ને. હારો કામમાં કૂટો કોઈ દી મને કમાઈને દેતો જ નથી. કાંઈ કોઈ દી મને કરીને નથી દીધું. પ્રેમ કરીએ પણ પ્રેમથી પેટ થોડી ને ભરાય. એના હાટુ આપણે પૈસા તો જોઈએ જ ને. પણ પૈસા હોવા જરૂરી છે જીવનમાં. અટાણે મોંઘવારી કેવી હે. હું તો ઈ જો તમારા મેર કેવડો જોતો હોત મેં સપનામાં ન જોયો. હું સપનું જોઉં ને તો આવડું ઘણું જોતી. મારી પાસે મેલ છે પણ કિશન નથી ને. હે મેડમ, આપણો ઓલો 50 લાખનો કોન્ટ્રાક્ટ હતો ને, એ અપ્રૂવ છે. તમે જરીક સિગ્નેચર કરી દો ને તમારે. પછી કરીએ ને. 50 લાખ એમાં કેટલા મીંડા આવે? 50 લાખમાં મીંડા કેટલા હોય? અરે હું કહીશ કેટલા મીંડા હોય. સાંભળ ને, એક મહત્વની વાત કરવા માટે બોલાવી છે. હે હું બોલો ને. કિશન માટે તું શું કરી શકે? કિશન માટે કરી તો હંધુય કરી હકું હે. આપણે એની કદર હોવી જોઈએ ને. એના હાટુ રોટલા કરું છું, એના કપડા ધોઉં છું, પછી એને તૈયાર કરવાના બધુંય કરી દઉં, એને માથું ઓરી દઉં, હા ટી-શર્ટ પહેરાવી દઉં, એના આના ઓલા જૂતા હોય ને ઈ સાફ કરી દઉં કયક તો. પણ તોય તારી તો કોઈ ઈચ્છા પૂરી થતી જ નથી. કેમ? એમાં હવે ઈચ્છા પૂરી શું થાય મને તો લાગતું નથી કે ઈચ્છા કોઈ દી મારી પૂરી કરી શકશે. પણ આ બધા જ પૈસા તને મળી જાય તો લગભગ તારી મોટા ભાગની ઈચ્છાઓ પૂરી થઈ જાય, હે ને? હા પૈસા મારા ના, એટલે મળી જાય તો. પણ મને ગણવા તો દો. જોયા નથી કોઈ દી એટલા પૈસા મેં. ગણતા આવડશે? ગણતા ન આવડે પણ કેટલા છે? તારે કેટલા જોઈએ છે? અરે પણ શેના હાટો દ્યો ઈ તો કે મને. મને લાગે છે કે તને કિશનથી પ્રેમ ઓછો અને ફરિયાદ વધારે છે, હે ને? ફરિયાદ તો હોય ઘણી થોડી ઘણી, તમને તો ખબર જ છે. અટાણ પૈસા જરૂરી તો છે ને. તો પછી તને પૈસા મળી જાય અને બદલામાં તારે કિશન આપવાનો થાય તો? શું થયું? હાય તમે તો કેવું બોલો છો? હા મને કિશનથી થોડીક ફરિયાદો છે, પણ એના હાટું થઈ હું કઈ એને વેસવા થોડીક નીકળું છું. ધણી છે મારો, ગમે એમ તો ઈ મારો છે ને આમ સત છે સત. એમ નો હું વેસું હોય એને. છત એને કહેવાય કે જે આ છે, હે ને? હવે માની લે કે તારી પાસે કિશન છે પણ રહેવા માટે ઘર જ નથી. તારી પાસે કિશન છે પણ ખાવા માટે ધન જ નથી. તારી પાસે કિશન તો છે પણ તારા કોઈ શોખ પૂરા થતા જ નથી. તો પછી એ કિશનનું તું કરી શું? વાત તો તમારી હાસી છે, પણ તમે એમ કહો કે મારે કિશનને તમને દેવાનો? હા, એટલે જો તારે તારા બધા શોખ પૂરા કરવા હોય, જો તારે તારી બધી ઈચ્છાઓ પૂરી કરવી હોય, જો તારે પૈસા જોતા હોય, આવો બંગલો જોતો હોય તો દેવાનો. જો આ કઈ ન જોતું હોય તો કઈ વાંધો નહીં. ના એમ હું કઈ કિશનને દઈ થોડીક દઉં. એમે કેટલા મોરા કતરી હતા, કેટલી ફૂલકાજડી કરી હતી, તો એ મારા લગન એની હારે થયા હતા. એમ તો હું ન દઉં હો. ગમે એમ હોય તો એ મારે ભરથાર કહેવાય. ઠીક છે,
આ તો મને એવું લાગતું હતું કે તને એનાથી પ્રેમ ઓછો અને ફરિયાદ વધારે છે, એટલે મેં વિચાર્યું કે તો પછી મારી પાસે પૈસા છે, કિશન નથી, અને તારી પાસે કિશન છે પણ પૈસા નથી. હું તને પૈસા આપું, તું મને કિશન આપે, તો કેટલા આપો? કેટલા જોઈએ છે? સે મારો ઘરવાળો બહુ સારો, એનો પ્રેમ એ બહુ કરું છું, એટલે એમને તો હું તમને ન આપી દઉં. તમે મને કહો તો ખરી કેટલા પૈસા દ્યો? 1 મિનિટ. રાજુ, આયો મેડમ. ઘરના દસ્તાવેજ લઈને આવજે. એ હા. હાલો. પેન, ગાડીની ચાવી. આલે. આ ગાડી મારી તો મને હકાવત નથી આવડતી. ડ્રાઈવર મળી જશે. રાજુ, કાલથી આ મેડમનો ડ્રાઈવર તું. તો અત્યારે હું કહીશ. જાઓ. આ ભાઈ મારી આવશે કામે. હે હું એવડે બંગલાનો માલિક થઈ શકું? હે આ ભાઈ મારી આવશે કામે? એ હું માલિક ગણે હે ગાડીની. આપણે બંગલા મોટાની હું માલિક થઈ શકીશ ને? આ બંગલાનો દસ્તાવેજ છે, આ ઘર પણ તારું જ છે. હે આ ઘર મારું. આ ઘર મારું છે. મને ખબર નહોતી કે કિશનની કિંમત આટલી વધારે છે, એટલે આ પૈસા તો થોડાક જ છે, પણ બીજા તને કાલ મળી જશે. આ પૈસા મારા કેટલા છે? ગણી લેજો ઘરે જઈને. ગણતા નથી આવડતા, કઈ તો દ્યો. કિશનને આવડે છે ને? લા પણ તમે કયો તો ખરી. ₹1 લાખ છે. લાખ રૂપિયા, બંગલો, ગાડી, એવું હું તો સ્વર્ગમાં આવી ગઈ. કિશન મારો છે. આ દીધો દીધો કિશન દીધો. 1 મિનિટ. તમારો પ્રેમ આટલો 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 હતો ને લગભગ? અહીં પ્રેમ તો છે, પણ પ્રેમથી થોડુંક પેટ ભરાય ને. આ પાપી પેટનો સવાલ છે. તો પહેલા જ સ્વીકારી લીધું હતું કે ફરિયાદ વધુ અને પ્રેમ ઓછું છે. અહીં તો હવે ઘરમાં આઈલે રાખે કયક કયક. તમે સમજો છો ને મોંઘવારી કેવડી હે? પ્રેમથી કઈ ઘર થોડું હાલે? આ મંગલસૂત્ર તો મને હવે આપી શકો ને? આ તો 10 રૂપિયાનું જ છે. મને કિશોને લઈ દીધું તું લ્યો ને. એમાં હું છે આની કિંમત હું આ નીકળી જાય. આખરી નીકળી ગયું. જો હાલ્યો હાલ્યો. આમાં નથી જોતું. આ તમે રાખો. આ બધું મારું. આ તમે શું કરો છો? એમ દઈ દ્યો. આ જો એના બદલામાં એને મને શું આપ્યું? આટલા પૈસા આપ્યા, બંગલો મને આપી દીધો, અને આ ગાડી જો. હવે આ ગાડીમાં હું આમ આમ કરીશ. હવે તો મારો વાટ પડશે બધી. તું શું કરી રહી છે? તને ભાન છે? તને મને બધી ભાન પડે છે. અત્યાર સુધી નહોતી પડતી. તમે તો કોઈ દી મને કહી દી 10,000 એ નથી દેખાડ્યા. આમ તો જો ₹1 લાખ. આમ જો અહીંયા આવો તો મેડમ. જો હું હવે રોજ અહીંયા આમ કરીને આમ બેસીશ અને આમ વટથી કહીશ આ બંગલાની માલકીન છું. કેવી લાગુ? જરાય હારી નથી લાગતી. તમને તો કોઈ દી હારી જ ન લાગી. જોયું મેડમ? જોયું કેવું કરે મને? કોઈ દી જોઈ મને લેજો હારી જ આપણે ન મારી લાગી. વાત. હા, તારા નાટક બંધ કર અને આ મંગલસૂત્ર પહેર. મેડમ, હા, તમારી કોઈ વસ્તુ અમારે નથી જોતી. ના ના મારે જોઈએ છે. હું પછી એને મનાવી લઈ. તને મેં કીધું ને, ચૂપચાપ ઘરે ચાલ. તો આ મારું ઘર છે. આ બંગલો મેડમે મારા નામનો કરી દીધો છે. આપણે અહીંયા જ રહેવું. ગાંડી થઈ ગઈ છો? એના બદલામાં તું મને આપવા માંગે છે? આ તો હું કરું? એક મિનિટ. કિશન, વાત બદલામાં આપવાની નથી, વાત સાચા પ્રેમની છે. સાચો પ્રેમ મેળવવા માટે તો કોઈ પણ હદ પાર કરી શકાય ને. મારી પાસે જે હતું એ જ મેં આપી દીધું. જો કોઈનો જીવ લઈને પણ મને તું મળી જાત ને, તો લગભગ હું કોઈનો જીવ પણ લઈ લેત. બસ કરો મેડમ. હા, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે મારી જેવા માણસને પસંદ કરશો. અને એ વાત તો તમે કઈ આ બરાબર નથી કરતા. અરે ભણેલા ગણેલા છો, હોશિયાર છો. મેં તમારા વિશે ક્યારે આવું નહોતું વિચાર્યું. તમે આવી બુદ્ધિ ચલાવો. અને આ તો ગાંડી હતી જ. એને તમે રૂપિયાની લાલચ આપી એટલે એ તો ગમે તે કરી નાખશે. પણ તમને તો એટલી ખબર પડવી જોઈએ ને કે તમે શું કરી રહ્યા છો. એ બસ તો હવે છે ને તમે કરો. તમને તો કઈ ભાન જ નથી પડતી. અને મેડમ કેમ કહે છે કે તમને વેસી નહીં ગમે હે? તમે અહીં રહી શકશો ને? એવું પણ આપણે તમે અહીં રહેવું કા મેડમ?
શબ્દ ન બોલતી હવે. અત્યાર સુધી તારા બધા શબ્દો સાંભળ્યા છે. જુઓ મેડમ, હાથ જોડું તમને. હા, એ જેવી છે તે ગાંડી ઘેલી પણ મારી પત્ની છે, અને મેં એના સિવાય બીજા કોઈનો વિચાર નથી કર્યો. માફ કરજો, પણ મને બક્ષી દો. સટકી ગયું છે આનું. આવી પરિસ્થિતિમાં ન નાખો મને. કિશન, મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું હોય. અને આમ પણ તને ખબર છે કે તારી પત્નીને તારી સાથે ફરિયાદ સિવાય બીજું કંઈ જ નથી. અને જો પ્રેમ હોત તો મારી વાતથી અગ્રી થઈ જ ના હોત. એ બહુ ઇઝીલી મારી વાતમાં આવી ગઈ ને. એનો મતલબ તો એ થયો કે એ તને પ્રેમ કરતી જ નથી. તો પછી જે તને પ્રેમ કરે છે એની કદર કર ને. અને શું ફરક પડે છે કે હું તારી સાથે રહું? અરે જે વ્યક્તિ તને પ્રેમ જ નથી આપતી, તને એની સાથે રહેવામાં ઇન્ટરેસ્ટ છે. આ તો હાસુ તો કે છે મેડમ, તમને શું વાંધો છે હે? તમાર ભેગા થયો કે ભેગા થયો મને કઈ ફેર ન પડે. આપણે જો શાંતિથી કાલ સવારે આપણા છોકરા થાય ને તો આપણે આ બંગલામાં હોય તો કેવું માન રહે તમારું? નો રહે? એ આપણે ગામમાં બધાને કહી હકીએ કે મારા ભાઈ બંગલો છે, ગાડી છે, આપણે છોકરા હારી હારી નિહારમાં ભણશે. મને આ મંજૂર નથી. મને મંજૂર છે. તમે તો કોઈ દી મારી વાત જ નથી માનતા. લે કિશન, જ્યારે એને કઈ પ્રોબ્લેમ નથી તો તને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો હોય ને. હા, તમે જ વિચાર કરો ને કે વર્ષોથી આની ટકટક સાંભળતો આવ્યો છું, અને આજે એની લાલચ એને બતાવી દીધી. પોતાની લાલચ માટે થઈને પોતાના પતિને પરાઈ સ્ત્રી પાસે મોકલી રહી છે. જરાય વિચાર નથી કરતી કે હું કરે છે. ગાંડી થઈ ગઈ છે. આ તો ગાંડી. આ તમને ખબર જ છે ને, આ મરદ માણા એમ થઈ જાતા હોય બીજી ઘરવાળી પાસે. તો હું તો તમને સામેથી કહું છું સાહેબ, એમ આવી ઘરવાળી કોઈ ન મળે. હું તમને પ્રેમ કરું છું એટલે તો કહું છું. કા મેડમ, હું કેટલો પ્રેમ કરું? કા આઈ ડોન્ટ નો, બટ આઈ લવ યુ. મને બસ એટલી ખબર છે કે હું તને પ્રેમ કરું છું. ધેટ્સ ઇટ. હાલ કરે. પણ કે લઈ જાવ છો ઘરે? હાલ એમ કહું છું. હાલ અહીંયા. એ આપણું નથી. આ પુરુષ તો તમે સમજતા જ નથી. એક મિનિટ બાજુ. એક મિનિટ. આ બધું મારો છે. હું લેતી જાઉં છું. તમે ચિંતા ન એક કરતા. મિનિટ કિશન, અહીં તમે ચિંતા કરતા નહીં. હું એને મનાવીને પાછું મોકલી દઈશ. હાલે હો, જરાય ચિંતા ન કરતા. ઈસન મને બહુ પ્રેમ કરે છે એટલે છે ને થોડીક વાર ઓલું રાખશે, પછી તમે ભાઈ આવતા રહે. હો, લઈ જાઉં. અને બીજા પૈસા કાલે મળી જશે. કાલ પૈસા મળી જાય ને કિશન તમને મળી જાય. હો, હાલે હાલો આપણે સોદો પાકો. આવજો. બની શકે કિશન કે મારો રસ્તો ખોટો હોય, પણ મારો પ્રેમ એ તો બિલકુલ ખોટો નથી ને. ઓય તમને કહું છું, એ તમને કહું, આ મુન્ની જેમ હું અહીં ઊભા છો? હવે કેવા માટે બાકી શું રહ્યું છે? હા, એમાં કહેવાનું હું? તમે સમજતા જ નથી. હે, તમે સમજી જાવ ને તો હવ હારાવાના થઈ જાહે. સમજતી તું નથી. તારી હારે માથાકૂટ કરી થાકી ગયો છું. મને સમજાતું નથી કે તને આટલી બધી લાલચ છે. હું અરે કેટલીક વાર તને કહેવાનું કે રૂપિયા ગુડિયાઓ, હજી આને પાસે લઈને ફરે છો. એ આ જિંદગીમાં પહેલી વાર આટલા પૈસા મને મળ્યા છે. આ તો કોઈને નથી દેવાની. અને તમે શું કહો છો કે માથાકૂટ કરીને થાકી ગયો છો? તો હવે તમારે માથાકૂટ ન થાય ને. હા, મારાથી તો તું સમજવાની નથી. એટલા માટે અહીંયા શાંતિથી ઊભો તો. હા, તારો ભાઈ આવે ને એટલી જ વાર છે. કા હું કીધું તમે? તારો ભાઈ આવે એટલી જ વાર છે. એટલે તમને ભાઈને બોલાવ્યો છે અહીંયા? હું છું, અને હું તો નીચે તમને ગોતતો તો. અહીંયા શું કરો છો? અહીંયા શું કરો છો એમ? આ જોને તાર બનેવી સમજતા જ નથી. કેમ હવે હું છું બેન? હવે હું હોય આખી જિંદગી હું એમ કહેતી હતી કે એક દી હું પૈસા વાળી થાઈશ, એક દી ગાડીમાં ફરીશ, મારો બંગલો નો હશે. પણ આના જીવતા જીવતા મને લાગે છે એને એવું છે કે મને નહીં દે. બેન તું આવું હું કામ બોલ છો એમ કહું છું. વેચી નાખ્યો છે મને. આ હું બોલે છે? તમે શાંતિ રાખો ને. આમ જો ભાઈ હું તને સમજાવું છે ને, આ એક નોકરીએ લાગ્યા તમારા ગામમાં નવી ફેક્ટરી નખાણી ને, હે તે ઈ મેડમ છે ને એને એમ કીધું કે હું તને મારો બંગલો, મારી ગાડી ને બધું આપી દઉં ને. ઈ સિવાય જો આ 1 લાખ રૂપિયા
એટલા બધા રૂપિયા હા ઈ મારા છે એટલે હા તે ઈ લાખ રૂપિયા દઉં ને તો ઈ આને છે ને હંમેશ માટે એને એને લો હું કીધું તું પર્સનલ સેક્રેટરી કે ને હે અરે ચોખ્ખા શબ્દોમાં કહી દે ને કે મારે છે ને હા બે પત્ની હારે રહેવાનું હોય ને એવી રીતના રહેવાનું. હા તને હું વાંધો છે બેન આ તે શું કર્યું હે તને કઈ વિચારે ન આવ્યો હે આ વધારે કમાતો નહોતો તો શું થઈ ગયું હે તને કેવી રીતે હસાવતો હતો હરસેલા હસવતો તો કોઈ દી મને હોનાની બુટી કે હોનાના હાકરા કરાવીને દીધા ન બસ કર હવે કઈ જિંદગીમાં હોનું જરૂરી છે એવું નથી હો બસ આપણને ખાલી હાસવે હે ખાલી હાસવે ને હે એ બહુ મોટી વાત છે હાસવે તો આખું ગામ એમ નહીં હું તમને એમ કહું છું કે હું વાંધો છે તમને આ અમેરિકામાં લંડન તને શું વાંધો છે મારામાં? હા આટલા વર્ષથી તારી હારે તારી આ બધી વાતો માનતો તું જે કહેશો એમ કરતો રહું છું ને. કોઈ દી તને મેં ફરિયાદ નથી કરી એક પણ. વાત સાંભળી લે મારી. અને આજે હું તને ના પાડું છું તો પણ મારી વાત નથી માનતી એટલા માટે મેં તમને બોલાવ્યા છે. બેન મારી વાત સાંભળ તું આ બધા પૈસા છે ને એના પાછા ગા કર ને હું નહીં દઉં અને તમે મારી વાત માનો જ છો ને બધી તો આ એક વાત માનવામાં હું જાય તમારું હા એક વાત હા આ તારો શું હાથ છે દરેક વિચાર તો કર મને ખબર હતી કે તું મારા બંને બહુ હેરાન કરશો પણ આજ તો તે વેચી જ નાખ્યા હું હેરાન કરું એને રાંધીને મેં તમને કોઈ દી નથી દીધું હે મેં તમને એને ખાતું હોય એને ભાવતું હોય એનું શાકે કરીને દીધું છે બંધ થા હવે તને જરી કઈ વિચાર ન આવ્યો એવા પૈસા હું જેની પાસે જાઉં છું પણ પૈસા તો મારા છે જોયું ને એટલે હું બોલાવવાની જરૂર હતી મારા હાથમાં પૈસા લઈ લીધા તમને એક વાતની હોય તમારે જવાનું છે એટલે જવાનું છે બસ કિશન હજુ સુધી કેમ નહીં આવ્યો હોય ધારા એને મોકલશે નહીં તો ક્યાંક એવું તો નથી ને કે ધારાના વિચારો પણ બદલાઈ ગયા નહીં આવું કેટલું નેગેટિવ વિચારું છું એવું ના હોઈ શકે કિશન આવે કે ના આવે પણ ધારા તો કિશનને મારી પાસે મોકલશે જ Oops. મામા ફેક્ટરી પર જાઉં છું શું કરું ફેક્ટરી જઈને હવે? કેમ આવું બોલો છો કોઈના સપના પૂરા કરવાની એક નેમ લીધી હતી ને મેં એને તો ધરમૂળથી તોડી નાખી. એવું તમે શું કર્યું છે મામા બાકી પણ શું રાખ્યું છે? મામા તમે ફરીથી શરૂ નથી જતા અરે મારી લાઈફ છે મને ડિસિઝન લેવાનો કોઈ હક નથી તારો જન્મ ભારત જેવા દેશમાં થયો છે નહીં કે પશ્ચિમના દેશોમાં. જે વિદેશનું કલ્ચર તું ભારતમાં લઈને આવી છે એ વિદેશના લોકો ભારતના કલ્ચરને અપનાવતા થયો છે અને તું પશ્ચિમના વાહિયાત કલ્ચરને તું અહીંયા લઈને આવી. મામા એવું તો મેં ભારતમાં પણ સાંભળ્યું છે કે પ્રેમ અને જંગમાં ગમે તે કરો ચાલે એમાં કંઈ જ ખોટું નથી કર્યું અને મેં કોઈ પાસે પડાવ્યો નથી વ્યક્તિને મેં સમજૂતી કરી છે અને સામેના માણસને પણ કોઈ જ વાંધો નથી તો તમને શું વાંધો છે તારી ખોટી દલીલો કરવાથી તું ખોટી છે અને સાચી સાબિત થવા માંગે છે. જે વસ્તુ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં નથી સ્વીકારાતી એ નથી સ્વીકારાતી. તું ગમે એટલી દલીલ કરે કોઈ સંસ્કૃતિ બદલી નથી જવાની. અને તમે ગમે એટલી દલીલ કરો મારો પ્રેમ કિશન માટે જેટલો છે એટલો જ રહેશે બની શકે કે એક મિનિટે વધે પણ ઘટશે તો નહીં જ. દુનિયામાં જેટલા લોકોએ એક પક્ષી પ્રેમ કર્યો છે ને એના પરિણામો ભયંકર આવ્યા છે. કઈક પરિવારો બરબાદ થઈ ગયા છે. એમાં એક મારો પરિવાર પણ આવી ગયો. બેટા મારા જીવનમાં કઈ ખૂટતું નથી. મારી પાસે હવે વધારે સમય પણ નથી. આ તો એક તારા મમ્મી પપ્પાનું સપનું હતું કે તું કંઈક મહાન
બિઝનેસમેન બને અને એના વગરના જીવનમાં કોઈ ખામી ન રહે, એ સપનું પૂરું કરવા જઈ રહ્યો હતો. મામા, હું એ સપનું પણ પૂરું કરીશ, પણ એના માટે મારે મારા પ્રેમને છોડવો જરૂરી તો નથી ને. અને કિશન જેની સાથે રહે છે એ વ્યક્તિના લાયક જ નથી. ક્યાં કિશન અને ક્યાં એની વાઈફ. કેટલા ગંદા વિચારો છે એની વાઈફના. જે માણસ પૈસાથી ખરીદાય છે ભાઈ, શું એ એના હસબન્ડને પ્રેમ કરતી હશે? ગોપી, બહુ થઈ ગયું. એક વખત ગાડી ટ્રેક ઉપરથી ચૂકી જાય ને, એ ગાડી કોઈ દિવસ મંજિલ સુધી નથી પહોંચતી. તારી ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે ગોપી. હાલે આ તારા રૂપિયા. કોણ છો તું? કોણ છું? હે હું છે ને તારાનો ભાઈ છું. અરે તને કદી કઈ શરમ નહીં આવી? હે આવી રીતે મારી બહેનની જિંદગી ઉજાડતા. અરે એને તો રોજી ખબર પડતી, પણ તું તો ભણેલી ગણેલી હતી, તોય તને ન ખબર પડી. એક્સક્યુઝ મી, મેં તારી બેનને ખરીદી નથી, મેં તારા બનેવીને ખરીદ્યો છે, અને એ પણ તારી બેને હસતા મોઢે આપ્યો છે. સમજાયું? હવે આગળ કઈ નહીં બોલતી. અને આ તે હું આ ગામમાં આવી મોટી ફેક્ટરી ખોલી દીધી એટલે એમ તું મારા બનાવીને ખરીદી એટલે એમ નહીં. જો આ તારા રૂપિયા પડ્યા છે. હવે કોઈના સિંદૂરને ખરીદવું ને, હે એ ભારતની સંસ્કૃતિ નથી. અને જો આમ પૈસાથી પ્રેમ ખરીદાતો હોત ને, હે તો આ મહેલોમાં રહેવા વાળા છે ને એને તો પ્રેમ જ હોત. સમજી તું? બત્યું તારું? નહીં, હજી નથી બધું મારું. બોલી લે. હા, ભલે અમારી પાસે પૈસા નથી એટલે તું આ વર્ષે બોલશો, હે પણ એક વાત તો અત્યારે તો મારી માં તો ખાટલે પડી છે, એટલે અત્યારે વધારે નહીં તો પણ હા તે છે ને મારી માં અને મારે હાથે દુભાવે છે. તારો કે આવું નહીં થાય એટલું ધ્યાન રાખજે. અરે તું એવી રીતે વાત કરે છે કે મેં તારી બેનને જબરદસ્તી કરી હોય? તારી બેનને શોખ છે પૈસાવાળા બનવાનો, તારી બેનને શોખ છે આવા બંગલોમાં રહેવાનો, તારી બેનને શોખ છે ગાડીઓમાં ફરવાનો. એનામાં બુદ્ધિ નહોતી પણ તારામાં તો બુદ્ધિ હતી ને. કેમ? તારી બેન ગાંડી છે, એને નથી ખબર પડતી? તું જા અહીંયાથી. તારી બેનને જો તારા બનેવી પ્રત્યે પ્રેમ હોત ને તો ક્યારેય એને પોતાના હસબન્ડને મારા હવાલે ન કર્યો હોત. ચાલ જા અહીંયાથી. હા, હું જાઉં છું પણ મારી છે ને એક વાત યાદ રાખજે, તું કોઈ સુખી રહેતા. ઉભો રહે. આની જરૂર તારી બેનને છે, આપજે. નથી જોતા એને. જોયું ગોપી, તારા પૈસાની વેલ્યુ જોઈ ને, તને આ પૈસાનો જ ઘમંડ છે ને, તારા પગમાં ફેંકીને જતો રહ્યો. શું ઇજ્જત તારી! આ ગામની અંદર તારા બાપના પગ પૂજાતા હતા. આ ગામની તો રોહર છે આ ઘર. એ ઘરને તો તે લીલામ કરી દીધું. પણ જે અમને બહુ લાડકી દીકરી હતી ને, એ પણ આજે અમારા માટે લીલામ થઈ ગઈ. મને શું ખબર કે હું પણ આ ગામમાં આવી તને આ ગામમાં રાખીને અડધું થવાનો હશ. તારા બાપ ને તારી માં તો તને છોડીને જતા રહ્યા. આ બધું જોવા મને મુકતા ગયા બેટા. પણ હાલો તો ખરી. અહીંયા હું કામ લાવી છું? આ જો હું કેવી લાગુ છું? હે આ રૂડી રૂપાળી હાડી જો તો ખરી. આવી હાડી મેં કોઈને પહેરી નહોતી, આ મેડમે મને દીધી. અને આ જો આવડો મોટો મોબાઈલ એકવારમાં જોઉં ને તો કેવું લાગે. આમ તો જો ફોટો પડે કેવો અસરનો. જોઈ લીધું, હવે હું જાઉં? હું જાવ કરો છો, તમને તો પણ ખબર જ નથી. તમારે અંદર જવાનું છે, મેડમ રાહ જોવે છે તમારે. હું ક્યાંય નહીં જાઉં. હું નહીં જાઉં, તમારે અંદર તો જવું જ પડશે. કીધું ને મેં તમને, મને મોબાઈલ દીધો છે, આપણી હાડી દીધી છે, હજી મને પૈસા દેવાના છે.
તું ગાંડી થઈ ગઈ છે અને હવે હું તારી કોઈ વાત ન સાંભળવાનું સમજી લેજે તું જે વાત તો તમારે સાંભળવી જ પડશે. એકવાર કીધું ને મેં કે હો વાત ની એક વાત તમારે જવાનું છે જવાનું છે. મેં પણ કીધું ને હું નહીં જાઉં ને નહીં જાઉં. નથી જવું હા પણ ઈ તો નહીં ચાલે તમે જાઓ. અરે અરે આવું કરે તું અરે રહેવા દે વાત સાંભળ તું આવું કરે પૈસા બરબાદ. દરવાજો ખોલ કિશન, મને વિશ્વાસ હતો કે તું આવીશ જ. આવ ને, આવ. આટલું બધું ગભરાય છે કેમ? એક મિનિટ, આજો. આપણે સાથે કેટલા સારા લાગે છે ને. મને એ નથી સમજાતું કે તારી આ ગામઠી બૈરી, તમારી ભાષામાં, આઈ મીન તારી વાઈફ, આમાં તો શું જોઈ ગયો હતો? છોડ, આમ પણ હવે એ તમારા માટે ભૂતકાળ છે અને હું ભવિષ્ય. મારી ઈચ્છા છે કે આ મને તમે તમારા હાથે પહેરાવો. એ ક્યારેય નહીં બને. કોઈ રમત નથી કે તમારા ગળામાં પહેરાવી દો. તમારી પાસે પૈસા છે કે તમે તો એમ જ છે ને કે તમે બધું જ ખરીદી લેશો. કિશન, હું રમત નથી કરતી. આઈ રિયલી લવ યુ. મેં કોઈ મજાક નથી કરી. આ એક ગરીબ માણસની મજાક ઉડાવી જ કહેવાય. તમે મને નહીં ખરીદી શકો, મારા પ્રેમને નહીં ખરીદી શકો. મારી પત્ની જેવી હતી તે એ મારી પત્ની છે. કમાર કહો તો કમાર તો હું પણ છું અને મને એના પ્રત્યે જ પ્રેમ છે, લાગણી છે, વિશ્વાસ છે. કિશન, લાગે છે કે તને એના ઉપર વધારે પડતો જ પ્રેમ છે. પણ એક વખત એના પ્રેમની નજર કરી લીધી હોત, એને તારા પ્રત્યે કોઈ પ્રેમ હોય એવું મને લાગ્યું જ નહીં. અને નથી જ. એટલે જ તો એને થોડા અમથા પૈસામાં તને વહેંચી દીધો. જો એને સાચો પ્રેમ હોત તો હું કરોડો રૂપિયા મૂકત તો પણ તને ના વેચત ને. વાહ, બહુ સારું કહેવાય. લગ્ન કર્યા નથી ને તમે, એટલે તમે નહીં સમજી શકો, પણ હું સમજાવું છું. એટલે જ તો કરવા છે કિશન. અને મને નથી લાગતું કે આખી દુનિયામાં તારાથી કોઈ સારો છોકરો મને મળે. હું સાચે તને પ્રેમ કરું છું. મેં માનું છું કે ખરીદ્યો છે તને, પણ મારો રસ્તો ખોટો હતો, મારો પ્રેમ નહીં. હું સિરિયસલી તને પ્રેમ કરું છું. મારા મનમાં તારા માટે જે લાગણી છે એ બીજા કોઈ જ માટે નથી. લગ્ન સંબંધ એક પવિત્ર સંબંધ હોય છે, સાત ફેરાનો સંબંધ હોય છે. જીવવું મરવું એ સાત ફેરા આપણે પણ ફરી શકીએ ને. ક્યારેય નહીં બની શકે. એક ભાવમાં બે ભાવ ના થાય. તમે લોકો તો મને વેચવા માટે નીકળ્યા છો. અરે હું માણસ છું, કોઈ વસ્તુ નથી કે તમે કહો ત્યારે તમારી પાસે અને ઈ બોલાવે ત્યારે એની પાસે. મેં કહ્યું ને, કદાચ મારી પત્ની મને પ્રેમ કરે કે ના કરે, હું આખી જિંદગી એને નિભાવીશ, એની સાથે રહીશ, સુખમાં પણ અને દુઃખમાં પણ. એને હું ગમું ન ગમું એ મારો પ્રશ્ન છે. અમે બંને માણા ગમે તે કરીએ. તમે અમને કહેવા વાળા કોણ? કયો અધિકાર છે તમને કે તમે અમારા બંને વચ્ચે પડો? અરે મેં તો તમને બહુ સારા માણસ માન્યા હતા, ભગવાન માનતો હતો તમને. જ્યારે પહેલી વાર તમે મારો પગાર વધારે કીધો ને ત્યારે ખુશ થઈ ગયો હતો અને માતાજીના મંદિરે જઈને શ્રીફળ વધેરીને કહ્યું હતું કે વાહમાં તે મારું કામ કરી દીધું. મને ગામમાં નજીકના બીજા ગામમાં કામ મળી ગયું. બહુ ખુશ હતો. તમને ખબર છે, મારી પત્ની ભોળી છે, તમારી જેટલી ચાલાક નથી. તમે રૂપિયાની લાલચ આપીને એને ભોળવી લીધી અને એ ભોળી ભોળવાઈ ગઈ. આખી જિંદગી રૂપિયા 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 કરતી હતી, મારી હારે ઝઘડો કર્યા કરતી હતી અને તમે એને ખરીદી લીધી. હા, આખો દિવસ મારી સાથે ઝઘડ્યા કરતી હતી, ખીજાયા કરતી હતી, મારી પાસે નવી નવી વસ્તુઓ માંગ્યા કરતી હતી, ફરિયાદ કર્યા કરતી હતી. પણ એ બધું મને ગમતું હતું, ભલે હું પૂરું નહોતો કરી શકતો, પણ તેમ છતાંય
હું ખુશ હતો. તમે અમારી ખુશી છીનવવાની કોશિશ કરી છે. તમને આ વાતનો અહેસાસ નહીં થાય, કારણ કે તમને કઈ ફરક જ નથી પડતો. પણ તમે જ્યારે આ ગામમાં આવ્યા ને ત્યારે તમારા મામાએ વાત કરી હતી કે આ ગામમાં ફેક્ટરી ખોલશો, આજુબાજુના લોકોને કામ મળશે, રોજગારી પૂરી પાડશો. એ બધું તો ખબર નહીં ક્યાં રહી ગયું. પણ શું આ તમારા પપ્પાનું સપનું હતું કે તમે મારો પ્રેમ ખરીદવા આવશો? તમારા પપ્પાની હવેલી તમે કોઈ બીજાને આપી દેશો? તમે તમારા રૂપિયા કોઈ બીજા માટે આવી રીતના વેરી નાખશો? એક વ્યક્તિ માટે? વાહ, ધન્ય છો તમે તો. ખરેખર તમારા પપ્પા તો આ બધું જોતા હશે તો ખુશ થતા હશે કે વાહ દીકરી વાહ, શું કામ કર્યું છે તે. આ બધું જ તે એક પ્રેમને પામવા માટે, એક પતિ પત્નીને અલગ કરીને એના પતિને છીનવવા માટે કર્યું. વાહ, આ જ હતા મારા સંસ્કાર ને મેતા. શું પૈસાથી તમે મને ખરીદી શકશો? લાગે તમને? પ્લીઝ વધારે ના બોલો. આઈ નો કે મેં બહુ મોટી મિસ્ટેક કરી છે. આઈ એમ સોરી. આઈ એમ રિયલી સોરી. બટ પ્લીઝ મારા પપ્પા માટે કંઈ નહીં બોલો. હું મારા પપ્પા વિના મોટી થઈ છું. હું અહીંયા ભારત દેશમાં મોટી નથી થઈ. હું ફોરેનમાં મોટી થઈ છું. મારા માટે આ નોર્મલ હતું. મને નથી ખબર કે તમારા માટે આ વાત બહુ જ મોટી હશે. મારા માટે એકદમ નોર્મલ ડીલ હતી. પ્લીઝ, મારા પપ્પા મારા માટે નોર્મલ નથી. મારા પપ્પા મારા માટે બધું જ છે. ઇઝ માય એવરીથિંગ. પપ્પા માટે કંઈ નહીં બોલું. તમને ખબર છે, કોઈ માણસ પ્રેમ મેળવ્યા વગરનો મોટો થાય તો પછી એ ગમે તેનો પ્રેમ મેળવવા તૈયાર થઈ જશે. મેં પણ કર્યું. મને નહોતી ખબર કે પૈસાથી બધું નથી ખરીદી શકાતું. અને સિરિયસલી જ્યારે તમારી વાઈફે મારી સાથે એ રીતે વાત કરી કે જાણે એ તમારાથી ઇરિટેટ થઈ ગયો હોય અને તમે નથી ગમતા, જ્યારે મને એ વાત ફીલ થઈ ત્યારે જ મેં તમને ખરીદવાનો નિર્ણય લીધો હતો. માનું છું કે એક ભૂલ મારી પણ છે કે મેં એવું વિચાર્યું કે હું પૈસાથી તમને ખરીદી લઉં. પણ એક ભૂલ તમારા બેઉની એ છે કે તમારી વાઈફ કોઈ થર્ડ પર્સનની સામે, જેને ઓળખતી જ નથી, એની સામે બધી ફરિયાદ કરે છે કે કિશન આ છે, કિશન તે છે. ત્યારે મેં આ કોશિશ કરીને, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે બધા જ વાંક મારા હોય. બાય ધ વે, હું સમજી ગઈ છું કે પ્રેમ ખરીદવો એ પોસિબલ નથી. પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો. પણ એનો મીનિંગ એ નથી કે મારા પપ્પાએ મને કોઈ સંસ્કાર નથી આપ્યા. એનો મીનિંગ એ નથી કે મારા પપ્પા સારા નથી. એનો મીનિંગ એ નથી કે હું સારી નથી. બસ એનો મીનિંગ એ છે કે I want love. I want care. That's it. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જે આ રૂપિયાથી પ્રેમ ખરીદવા આવ્યા હતા ને, એવું મારી પત્ની સાથે રહીને એની આંખોમાં મારા માટે પ્રેમ જોવા માંગતો હતો. જો હું હજી મારી પત્નીનો પ્રેમ ના પામી શક્યો હોય તો તમે મને કેવી રીતે પામી શકો? હાથ જોડીને કહું છું તમને કે મારે તમારી નોકરી પણ નથી જોતી. હું કદાચ માંગીને ખાઈશ પણ ક્યારેય તમારા રૂપિયા કે તમને સ્વીકારી નહીં શકું. એક મિનિટ. આ પણ મારું નથી. તમારી પત્નીએ મારા હાથમાં આપ્યું હતું પહેરવા માટે. આ પ્રેમ છે તમારી પત્નીનો. અને એટલા માટે જ મારા જેવી વ્યક્તિ ખરીદવા નીકળી હતી. અને માનું છું કે મારી ભૂલ છે. પ્લીઝ
પોસિબલ હોય તો નોકરી ના મૂકો. ફેક્ટરી મારા મામા ચલાવશે, હું અહીંયા નહીં રહું. સમજાઈ ગયું છે કે મારી કિસ્મતમાં પ્રેમ જ નથી. હું કેનેડા જતી રહીશ. ઇફ પોસિબલ પ્લીઝ જોબ કરજો. કિશન, ખોટી રીતે તો ખોટી રીતે મેળવવાનો પ્રયત્ન તો એટલે જ હતો કેમ કે પ્રેમ કરતી હતી. સ્ટીલ આઈ લવ યુ. અને કેનેડા જઈને પણ આ પ્રેમ ઓછો કોઈ નહીં કરી શકે. Nah.